છતાં પણ હું આપને થોડું આના બાબતમાં પ્રકાશ પાડી પછી અમારા આજના જેમના અધ્યક્ષસ્થાને આપણે પ્રેસ કોન્ફરન્સ રાખી છે એ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી અને જાણીતા એડવોકેટ એવા સુરેશભાઈ પટેલ અત્યારે હાલ પાલનપુર શહેરના પ્રમુખ તરીકે જે ફતુભાઈ રાજવાણી છે એ પોતે અહીંયા ઉપસ્થિત છે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ એવા પૂજા કાકા અમારા સમાજના આગેવાન વડીલ છે. તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ કોંગ્રેસના ઘણા બધા છે મિત્રો, એમના નામ લેવા જઈએ તો ટાઈમ બગડે. તમામ અમારા કાર્યકર ભાઈઓ, ખાસ કરીને આજે આપણે અમારે પ્રેસ કોન્ફરન્સ કરવાનો એક જ હેતુ છે કે અત્યારે આપ જાણો છો એમ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. એ અનુસંધાને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અત્યારે સમગ્ર ગુજરાતના અંદર જિલ્લા તાલુકા પ્રમુખોની નિમણૂકો થાય છે અને સંગઠનના માળખાને મજબૂત કરવા માટેનો એક પાર્ટીનો આશય છે. આજે આપને ખ્યાલ છે, છતાં પણ હું ફરીથી રિમાઇન્ડર કરું છું કે બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની જ્યારે અહીંયા નિમણૂક થઈ, આજે એ વાતને 8 મહિના ઉપર થઈ ગયા. અમે વારંવાર કહેવા છતાં કે સંગઠન મજબૂત કરો, તાલુકા શહેર પ્રમુખોની નિમણૂક કરો. પ્રભારીશ્રીઓ આવ્યા ત્યારે પણ રજૂઆત કરી હતી. આપના આ પણ પ્રેસ કોન્ફરન્સમાં પણ આપણે પણ રજૂઆતો કરેલી છે. પણ છતાં પણ આજે એમને હમણાં 4-5 દિવસ પહેલાં અહીંયા મારી પાસે તારીખનો 10 તારીખનો લેટર છે. 10/3/2026ના રોજ પાલનપુર શહેરના પ્રમુખ તરીકે કૌશલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. એમ ડીસાના અંદર પણ નિમણૂક થઈ છે. હજુ પાલનપુર તાલુકાની તો નિમણૂક બાકી છે, દાંતાની બાકી છે, બીજા બનાસકાંઠાના અમુક તાલુકાની હજુ નિમણૂકો બાકી છે, વાવ થરાદની નિમણૂકો થઈ ગઈ છે. તો અમારો એક જ પ્રશ્ન છે કે આજે તમે સંગઠન એક તો 8 મહિના પછી જાહેર કર્યું અને એમાં પણ આજે અમારા જે સુરેશભાઈ જેવા સિનિયર છે, પૂજા કાકા છે, અમારા ફતુભાઈ છે, હું પોતે પણ છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય રીતે ભૂમિકા ભજવું છું. હું પણ પોતે શહેર પ્રમુખ રહેલો છું. બીજા અમારા ઘણા બધા આગેવાનો છે. નગરપાલિકાના અમારા 12 સભ્યો છે. એમને પણ કોઈને વિશ્વાસમાં લીધા વગર પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી અને ગેનીબેન આપણા સાંસદ સભ્યશ્રી એમની આ રીતે એક પેરાશૂટનો શબ્દ હું વાપરીશ કે પેરાશૂટ તરીકે એમને અહીંયા પ્રમુખને જાહેર કરવામાં આવ્યા છે. અમે એ ભાઈને ઓળખતા નથી. આજે પણ અહીંયા અમારી સામે આવે તો હું વ્યક્તિગત ના ઓળખી શકું, સુરેશભાઈ ના ઓળખી શકે, ફતુભાઈ કે અમારા પૂજા કાકા કે અમારા કાર્યકર નથી ઓળખી શકતા. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે અમે જ્યારે પાર્ટીના આગેવાનને ધ્યાન દોર્યું તો કે થઈ જશે અને આ રીતે અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી. વાત એક જ છે કે આ ભાઈ પાર્ટીના સભ્ય પણ નથી, કોંગ્રેસના સક્રિય સભ્ય પણ નથી કોઈ તાલુકા, જિલ્લાની, શહેરની કે કોઈ પણ જવાબદારીમાં એમની કામગીરી કરી. એમને માત્ર કોઈ પણ નેતાના આશીર્વાદના કારણે એમને અહીંયા ઠોકી બેસાડવામાં આવ્યા છે. હવે અમારો પ્રશ્ન એ છે કે આજે નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીના અંદર કોંગ્રેસની સત્તા હાંસલ કરવાની છે, કોંગ્રેસનું બોર્ડ બનાવવાનું છે, એવો અમારો બધાનો અભિગમ છે, અમારી એવી લાગણી છે. આજે અમે પાર્ટીના સનિષ્ઠ અને પાયાના કાર્યકર છીએ. તો આજે અમારી વાતને સાંભળવામાં નહીં આવે. આજે અમારી પાસે આપને જે મેં પત્ર આપ્યો છે એ પત્રના અંદર આ ઓરિજિનલ લેટર મારી પાસે છે, એ ઝેરોક્ષ આપી છે. અત્યારે અમારી પાસે 70 સહીઓનું કાગળ છે. એમાં 12 નગરપાલિકાના સભ્યોમાંથી 8 નગરપાલિકાના સભ્યો સહી કરી છે. અમે કોઈને ફોર્સ નથી કર્યો. અમે કહ્યું કે અમે પાર્ટીના હિતની વાત લઈને નીકળ્યા છીએ. અમારે પાર્ટીની ભૂલ છે એ પાર્ટીના પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી અને પ્રદેશને ધ્યાન દોરવું છે કે આ તમારી ભૂલ છે અને આ ભૂલને સુધારવી જોઈએ. નહીંતર નગરપાલિકાની ચૂંટણીના અંદર આજે અમારા 70 સભ્યો અને બીજા આગેવાનો જે અમુક લોકો હજુ સમયના અભાવે પ્લસ કે રમજાન મહિનો, પવિત્ર રમજાન મહિનો ચાલે છે, તો અમુક અમારા નગરપાલિકાના સભ્યશ્રીઓ, બીજા હોદ્દેદારો પણ આવી શક્યા નથી. એટલે અમારી આપને એક મીડિયાના માધ્યમથી અમે પ્રદેશ કોંગ્રેસને અને જિલ્લા પ્રમુખ અને ગેનીબેન અમારા સંસદ સભ્યશ્રીને ધ્યાન દોરવા માગીએ છીએ કે આ જે કાચું કપાયું છે એને ફરીથી સુધારવામાં, આ ભૂલ સુધારવી જોઈએ. અને અમે ગાંધી ચીંધ્યા માર્ગે આજે લોકશાહીના ઢબે અને અત્યારે અમે આજે પ્રેસના માધ્યમથી આપને જાણ કરીએ છીએ. અને હવે પછી માની લો કે જો આ નિર્ણય કંઈ પણ નહીં લેવાય તો એના પછી અમે આગળ અમારા કાર્યકરો, અમારા આગેવાનો જે પણ નિર્ણય લેશે એમાં અમે બધા એક સાથે કામ કરીશું અને આ બાબતમાં અમે પાર્ટીને ધ્યાન દોરીશું. હવે આપણે જિલ્લાના અમારા સિનિયર આગેવાન અને પોતે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ આ બાબતે પ્રકાશ પાડશે.